આવી ગયા છે। ચાલો હવે આપણે પંચિંગ કરીને અંદર જઈએ। આપણો ઓએસસીમાં અડાની કંપનીના એમ્પ્લોય, કોન્ટ્રાક્ટ બેઝ અને અડાનીમાં જેટલા કામ કરનાર લોકોને કોઈપણ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તે ઓએસસી પર આવે છે। અહીંયા બહારનું જોરદાર વ્યૂ। હેલો ગાઈઝ, જય શ્રી રામ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। મેં અડાની કંપનીમાં ઓએસસી પર કામ કરું છું। ઓએસસી એટલે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર। તો આજે મેં તમને અડાની કંપની જે હજીરામાં આવેલી છે એની મુલાકાત કરાવવા। મેં જોબ પર જવા રેડી થઈ ગયો છું અને ભગવાનને પગે લાગીને એલપી સવારની અડાજણ જવા નીકળી ગયો છું, જ્યાં મારો બસ સ્ટોપ હોય છે। આજનું વ્યૂ પણ તમે જોઈ શકો છો, બહુ જ જોરદાર લાગે છે। ઓએસસી સેન્ટર પર વધારે મચ્છર હોવાથી આપણે સેફટી માટે ઓડોમસ અને ગુડ નાઇટ લઈ લીધું છે। મેં એલપી સેવાની પર આવી ગયો છું। ગાડી આપણે પાર્કિંગ ઉપર મૂકી દીધી છે। ચાલો હવે બસ સ્ટોપ પર જઈએ। અને મેં અહીંયા બસનો વેઇટ કરું છું। ફાઇનલી આપણી એડાની હજીરા વિકાસ આવી ગઈ છે। ચાલો આપણે જઈએ। તમે જોઈ શકો છો અંદરનું લાઇટિંગ એકદમ પાર્ટી ટાઈપ છે। મેં બેસી જ ગયો છું। ચાલો હવે આપણે હજીરા જવા માટે નીકળીએ। ફાઇનલી આપણે અડાની ગેટ નંબર 2 પર આવી ગયા છે। ચાલો હવે આપણે પંચિંગ કરીને અંદર જઈએ। ચાલો હવે મેં તમને ઓએસસી બતાવું। આ છે આપણો ઓએસસીમાં અડાની કંપનીના એમ્પ્લોય, કોન્ટ્રાક્ટ બેઝ અને અડાનીમાં જેટલા કામ કરનાર લોકોને કોઈપણ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તે ઓએસસી પર આવે છે। અહીંયા મેં અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર ઓએસસી પર હોય છે। મેં અહીંયા એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે હેલ્થ રિલેટેડ આવેલા લોકોને ટ્રીટમેન્ટ આપું છું। ચાલો હવે તમને આખું ઓએસસી બતાવું। હવે આપણે મોર્નિંગમાં આવેલા પેશન્ટની એન્ટ્રી કરી લઈએ। 9 વાગી ગયા છે। હવે મારા જમવાનો ટાઈમ થઈ ગયો છે। ચાલો હવે મૂવી જોતા આપણે જમી લઈએ। મેં જમી લીધું છે। ચલો હવે આપણે થોડો આરામ કરી લઈએ। 1:53 થઈ ગઈ છે। હવે ભગવાનનું નામ લઈને આપણે સૂઈ જઈએ। ચાલો હવે અડાનીનો મોર્નિંગ વ્યૂ જોવા માટે રેડી થઈ જાઓ। મેં બસમાં બેસી ગયો છું। હવે તમને બહારનું જોરદાર વ્યૂ બતાવું। આપણે અહીંયા મોર્નિંગ વ્લોગ પૂરો કરીએ છીએ। આવા જ વ્લોગ જોવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ, જય માતાજી લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ, જય માતાજી।